ગઈકાલના આરઆર વર્સિસ કેકેઆરના મેચ પછી જોઈએ કયા જૂના રેકોર્ડ તૂટ્યા છે અને નવા રેકોર્ડ બન્યા છે. અજિંક્ય રહાણેના નામે એક અનફોર્ચ્યુનેટ રેકોર્ડ થયો છે. 12 ડક સાથે એઝ અ ઓપનર સૌથી હાઈએસ્ટ ડક બનાવનાર બેટ્સમેન બન્યા છે. પાર્થિવ પટેલનો 11 ડક્સનો રેકોર્ડ એમણે તોડ્યો છે. વરુણ ચક્રવર્તી બન્યા છે ઇન્ડિયન સ્પિનર કે જે ફાસ્ટેસ્ટ 200 વિકેટ સુધી પહોંચ્યા છે. એમણે 155 મેચીસની અંદર 200 વિકેટ પર પહોંચવાનો રેકોર્ડ સર્જ્યો છે. ઓવરઓલ અર્શદીપ સિંહ હજુ પણ 151 મેચ સાથે 200 વિકેટ લેનાર સૌથી ફાસ્ટેસ્ટ ખેલાડી છે. પહેલા જ બોલે વિકેટ લેવાના રેકોર્ડની અંદર જોફ્રા આર્ચર અગ્રેસર છે. એમણે મોહમ્મદ શામીનો 5 વિકેટનો રેકોર્ડ તોડ્યો છે. ઓપનિંગ પાર્ટનરશિપની વાત કરીએ તો વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલ સૌથી હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપનું એવરેજ ધરાવે છે. આ સિઝનની અંદર લગભગ 65ના એવરેજથી આ જોડી રમે છે. ફોલોડ બાય સાઈ સુદર્શન અને ગિલ, અને ત્યારબાદ વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ. એની સામે સૌથી ઓછું એવરેજ ધરાવતી ટીમ છે કોલકાતા નાઇટ રાઇડર્સ. લગભગ 12નું એવરેજ, 12 રનમાં જ એમની પહેલી વિકેટ પડી જાય છે. વખતે રાજસ્થાન રોયલ્સ તરફથી જોફ્રા આર્ચર ભયંકર ફોર્મની અંદર છે. પાવર પ્લેની અંદર એમણે 6 વિકેટ કાઢી છે. ફોલોડ બાય અંશુલ કામ્બોજ કે જેમણે 5 વિકેટ કાઢી છે, અને ત્યારબાદ ભુવનેશ્વર કુમાર.